સુરત વેદ રોડ ખાતે ચિંતામણી સિઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટનું 8 ટીમોનું ઓક્શન કરવામાં આવ્યું. ઓક્શન જેમ આઈપીએલમાં થાય તેવી જ રીતે કરવામાં આવ્યું. અત્યારે આઈપીએલ ક્રિકેટનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં સુરત ખાતે શહેરી ક્રિકેટ ટુર્નામેન્ટનું મહત્વ વધતું જાય છે. વેદ રોડ ખાતે ચિંતામણી 2 ક્રિકેટ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 26/4/2026ના રોજ રમાવાની છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો છે. આઈપીએલની જેમ આ ટીમમાં પણ ઓક્શન રાખવામાં આવ્યું હતું, જેમાં મેક્સિમમ 1 લાખ પોઈન્ટ રાખવામાં આવ્યા હતા. આ ટીમના મુખ્ય આયોજકો પંકજ ખેરે, શિવમ મિશ્રા તેમજ અંકિતભાઈ હતા. મુખ્ય મહેમાન તરીકે સુવર્ણબેન જાદવ, રંજનબેન ચૌધરી અને ધવલભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ફાઇનલ ટીમના જીતનારને ટ્રોફી અને અન્ય ઇનામ આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચિંતામણી ગ્રુપના દરેક સભ્યએ મહત્વનો ફાળો આપ્યો હતો અને મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. આપનું નામ? મારું નામ જૈનેશ શિંદે છે. શિંદેભાઈ, આજે આ ઓક્શન થઈ રહ્યું છે, કઈ સિઝન છે અને કયો કપ છે? આ ચિંતામણી ચષક 2026 સિઝન 2. આ વર્ષે આ લોકોએ ગયા વર્ષ કરતાં ખૂબ મોટું આયોજન વિચાર્યું છે અને એ મુજબ આ લોકોએ ખૂબ સારી એવી તૈયારીઓ પણ કરી છે અહીંયા. અને ઓર્ગેનાઇઝરમાં ચિંતામણી ગ્રુપના બધા મેમ્બરો જે આ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. આમાં કેટલી ટીમે ભાગ લીધો છે? આમાં ટોટલ 8 ટીમોએ ભાગ લીધો છે. અને ટુર્નામેન્ટ ઓપન છે કે પર્ટિક્યુલર, મતલબ ક્યાંથી આવ્યા છે? આ ટુર્નામેન્ટની અંદર જે આનંદ પાર્ક, લક્ષ્મીનગર, વેડ રોડ એરિયાના દરેક જે પ્લેયરો છે એને સામેલ કરવામાં આવેલા છે. હમણાં આજકાલ શેરી ક્રિકેટમાં વાત કરું તો જેમ સિઝન સ્ટાર્ટ થાય ડિસેમ્બર પછી, તો શેરી ક્રિકેટનું આયોજન જેમ આપણે એપ્રિલ પછી શેરી ક્રિકેટ રમાય છે, પણ એની પહેલાં જ્યારે ડિસેમ્બર પછી આ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થાય છે, તો ચિંતામણી ચષકનું નામ એવું છે કે દર વર્ષે તેઓ કંઈક નવું લઈને આવે છે. આ વર્ષે પણ એ લોકોએ ખૂબ સારું એવું આયોજન કરીને ઓક્શનનું સ્ટાર્ટિંગ બેઝ છે, એ લોકોનું હજી ટુર્નામેન્ટ બાકી છે. ખૂબ સારું એવું પરફોર્મન્સ એ લોકોનું છે આ ઓક્શન બેઝ પરથી આપણે જોઈ શકીએ તો. અને એના પછી એ લોકોને જે ટુર્નામેન્ટની આગાહી કરવાના છે એ પણ ખૂબ સારું એવું નિયોજન એ લોકોનું કરવામાં આવેલું છે.